અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક પરપ્રાંતીય યુવકનો સિંહણે કર્યો છે શિકાર। મોડી રાત્રે પ્રકાશચંદ્ર રહેવાસી ઉત્તરાખંડ હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો। રાત્રિના સમયે ઉત્તરાખંડ વતન જવા માટે રવાના થયો હતો। સિંહણ દ્વારા યુવકને પકડી અને કચડી અને આક્રમક રીતે શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। માત્ર ખોપરી મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સાથે રોષ જોવા મળ્યો છે। રાજુલા રેન્જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। મારું ગામ કોવાયા વતનીનો હું સરપંચ જીણાભાઈ ગાંડાભાઈ લાખણોત્રા। આ જે બનાવ બન્યો છે એ 3 થી 3:30 ગાળાની અંદર બન્યો છે નાઇટની અંદર। અને જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કાંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે। અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું। આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે। તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે। અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ એવું મારું માનવું છે। અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી આજ એટલા બધા જનાવર છે તો સ્થાનિક લેવલે ટેકરોની ભરતી કરે અને જાજા માણસોની મતલબ ભરતી કરે એવું મારું માનવું છે। તો આ જનાવર કાબૂમાં રહેશે અથવા તો મતલબ નિયંત્રણમાં રહેશે।